નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાતમાં આગામી દિવસોમાં હીટ વેવની અસર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર પશ્ચિમના ગરમ પવનોને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 44.1 ડિગ્રી સાથે ભારે ગરમી નોંધાઈ, જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં 43.8 ડિગ્રી તાપમાન રહ્યું। ડીસા, વડોદરા, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ 42થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગરમીમાં થોડો ઘટાડો થઈ શકે છે। સાથે જ 19થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે અને અરબ સાગરમાં સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ જોવા મળી શકે છે। કેરળમાં 24થી 25 મે આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।